ભાદરાના મૂળજી એ ગુણાતીતાનંદ સ્વામી હતા. ગુણાતીતાનંદ સ્વામી નાના હતા ત્યારે એમનું નામ મૂળજી હતું અને એ નાના એવા હતા તો બેઠા બેઠા ભાગવત વાંચતા હતા. તો એમના પિતાજી કહે કે અરે બેટા, તમે હજી બાળક છો, નાના છો, અત્યારે તમારે તો રમવાનું હોય, ભમવાનું હોય, મોજ શોખ કરવાનો હોય. અત્યારથી આવા થોથા લઈને ક્યાં બેસી ગયા? આ તો બધું ગઢપણમાં કરવાનું હોય. અત્યાર દિવસનું આવું કાંઈ ન કરવાનું હોય. તો મૂળજી તો તરત જ ભાગવત બંધ કરી અને ચાલતા થયા. એમના પિતાજી રાજી થઈ ગયા કે ઓહો, મારો દીકરો કાંઈ પણ કયાગ્રો છે. મેં કીધું અને તરત જ તે જો રમવા ઉપડ્યો. પણ રમવા નહોતા ગયા હો, એમ કીધું ને આ બધું ગઢપણમાં કરવાનું હોય એટલે ગામને પાદર જોવા ગયા હતા કે કેટલા વૃદ્ધા ભજન કરી રહ્યા છે એમ. ત્યારે ગામને પાદર ગયા તો બધા થોડાક દાદા બધા બાપા બેઠા હતા તો ત્યાં જઈને ઊભા રહ્યા. તો એ બધા અંદરો અંદર જેટલા બાયું નીકળે, છોકરીઓ નીકળે, ભાઈઓ નીકળે, બધાયની વાતો કરે. લે, આ તો ઓલા નાથાની છોકરી લાગે છે, મોટી થઈ ગઈ. ત્યાં વળી બીજા બેન નીકળે, લે આ તો ઓલા ફલાણા બેન દીકરાને વહુ લાગે છે અને આવી ગયા લાગે છે. આવી બધી વાતો કરે. તો મૂળજી તો કેને કે અરે બાપા, આ વૃદ્ધ અવસ્થા તમારી આવી, કાલ સવારે આ પાન ખડી જશે અને કાલ સવારે આંખ વિચાઈ જશે. આ ગામને પાદર બેસીને આવા કોઈની વાતું ન કરાય. આપણા ગામમાં તે હાટો તો ભજન હાટું તો ચોરો કરી દીધો છે. ચોરો હાવ ખાલી છે. ત્યાં બેસીને સુખેથી ભજન કરો અને આવી ગામની વાતું કરે કાંઈ કલ્યાણ નહીં થાય. ત્યારે એક બાપા ઊભા થયા, થોડાક ભરાડી હશે, તે ડાંગ લઈને ઊભા થયા. છોકરા, નાના મોઢે મોટી વાતું કરતો એ કે ઘરે જા, ઘરે જાય કે. મૂળજી તો ઘરે આવ્યા. એના પિતાજી ખુશ થઈ ગયા કે બેટા રમી આવ્યા? તો કે પિતાજી હું રમવા નહોતો ગયો. તો ક્યાં ગયા હતા? તેને તમે કહેતા હતા કે આ બધું ગઢપણમાં કરવાનું હોય તો હું ગામને પાદર જોવા ગયો તો કેટલા ભજન કરે છે. અરે પિતાજી, એ તો બધા ગામના જેટલા નીકળે એટલાની વાતું કરે, કોઈ ભજન નથી કરતા. માટે પિતાજી, જ્યારથી ભગવાનનું જ્ઞાન થાય ને અને જ્યારથી ભગવાનનો નિશ્ચય થાય ત્યારથી આપણને ભગવાનનું ભજન કરવા મળીએ. ત્યારે વૃદ્ધ અવસ્થામાં ભગવાનનું ભજન કરવું ગમે. તેને એવા એ ગુણાતીતાનંદ સ્વામીને એવો ભગવાનમાં નિશ્ચય તો નાનપણથી ભગવાનનું એવું ભજન કરતા.